હાય ગાઈસ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો અને મારા પપ્પા નોકરીને આવી ગયા અને બધા માટે પકોડી લાયા હ જુઓ પકોડી અને એક બાજુ ગવાર બટાકા, એક બાજુ ગવાર બટાકાનું શાક, એક બાજુ ભેડા. એક બાજુ ભીંડા. ચાલો ભાઈ જમવું હોય તો પહેલા પકોડી પકોડી ક્યાં હતા? પકોડી ખાઈએ તો શું ખાઈ? શું ખાય? શું કહેવાય આને? શું કહેવાય? પકોડી. પકોઈ. હા પકોડી. મમ્મી હલો પકોડી ખાવા. અંજુન બહુ ભાવે ને? અંજુ રિયતન બહુ ભાવે ને? મંગાઈ હતી પકોડી. અંજીએ જ મંગાવી હતી નહીં? ચણની મંડી હ પકોડી ખાવી હ પકોડી ચાણે પપ્પા આવશે ચાણે હું તો પપ્પા હવે આવશે વરસાદ અંધારે કોઈ નાહવા દે કરે. પકોડી ખાવી. નાની જીમના ઘરે જઈને આવ્યો. હું ખાસું બેઠો ખાઈ જાઓ બધી ખાવા આવ્યો. મારી તો ગાઈસ પકોડી ખાઈ લઈએ. તાર રગડાવાળી નહીં ભાવતી કુલદીપ? ડુંગળી આલી કેના ત્યાં લીધી ભરતભાઈ જોડે ને મસાલો ના નવા અત્યારે કામ કરી દીધું. એમને ત્યાં પકોડી ડુંગળી આલો બીજા તો જઈ આવતા નહીં ડુંગળી કોઈ ભરતભાઈ જ આલો ડુંગળી. એમની પકોડી એ મસ્ત હોય. બહાર ના પાડે કે નહીં આલુ આ ડુંગળી અને આલુ ને તો આલો. ભરતભાઈની પકોડીની વાત ના થાય ભાઈ. હોયલા ને સોયલાના પકોડી વાળા. સોયલા બસ સ્ટેન્ડે. એમની પકોડી ગાઈસ ખાજો જાય. બહુ મસ્ત બનાવે. પેલી સાઈડ નહીં? હા ફામિલી સાઈડ. ફેમસ છે ભરતભાઈ પકોડી વાળા આટલામાં ફરતા ગામમાં.